એટલે એક પ્રસંગ આપણે સાંભળીએ છીએ ઇઝરાયલમાં સિનેગોગમાં. ત્યાં એક નાનો બાળક રોજ આવે, મૂર્તિ સમક્ષ કંઈક હોઠ ફફડાવી આંખો બંધ કરી ચાલ્યો જાય. એકવાર ત્યાંના ગુરુએ પેલા બાળકને બોલાવ્યો અને પૂછ્યું કે તું ભગવાન સમક્ષ શું પ્રાર્થના કરે છે, શું માગે છે? ત્યારે પેલો નિર્દોષ નાનો બાળક કહે છે કે મને ભગવાન પાસે માગતા આવડતું નથી, મારે શું માગવું એની મને ખબર પણ નથી, તો હું ભગવાન આગળ ABCD 4 વાર બોલી જાઉં છું, A to Z 4 વખત બોલી જાઉં, અને એમાં ભગવાનને કહું છું કે તમને જે યોગ્ય લાગે એ આમાંથી કમ્પોઝ કરી લેજો, આમાંથી ગોઠવી લેજો, એમ ભગવાન આગળ હું પ્રાર્થના કરીને ચાલ્યો જાઉં છું. ત્યારે પેલા મહાત્મા બોલ્યા કે તારી પ્રાર્થના સાચી છે, મારા કરતાં પણ તારી પ્રાર્થના ભગવાન વહેલી સાંભળશે, કારણ કે તું શુદ્ધ હૃદયથી આવ ભાવ સાથે ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને આવી પ્રાર્થના કરવી જોઈએ. કેટલાક એવો પ્રશ્ન કરે છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પણ ભગવાન ક્યાં સાંભળે છે? ભગવાન સાંભળતા નથી. ના, એવું નથી. ભગવાન બધું જ સાંભળે છે. આપણી પ્રાર્થનાના શબ્દો સાંભળે છે. ભીષ્મ પિતામહ મહાભારતમાં પોતે પોતાની છાવણીમાં બેઠા છે, આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરે છે, અને એ વખતે કૃષ્ણ ભગવાન દોડીને એમની પાસે જાય છે અને ભગવાનને પોતે યાદ કર્યા, ભગવાન હાજર થયા, અને પછી પેલા ભીષ્મ બોલ્યા કે ઓ પ્રભુ તમે પધાર્યા. કૃષ્ણ ભગવાન કે તમે મને યાદ કર્યો એટલે હું આવ્યો. આ તો મારી જીવન શૈલી છે. એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને સંભાળે ત્યાં હું હાજર થઈ જાઉં છું, જે મને ભજે એને હું ભજું છું. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં વિરાજમાન હતા. ત્યાં નજીકનું એક કુંડળ ગામ, એ કુંડળ ગામની અંદર અમરા પટગીર નામના ક્ષત્રિય ભક્ત રહે. એમને સતત આવા પ્રાર્થના ધૂન કરવાની ટેવ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મંત્ર બોલે. એવું એમનું ભજન દિવસ દરમિયાન ચાલે, રાત્રે પણ ચાલે. એકવાર વહેલી સવારે 4ના સુમારે એ આમ ઊંઘમાંથી જાગ્યા અને એના ક્રમ પ્રમાણે સ્વામિનારાયણ એમ બોલ્યા. જેવો આ શબ્દ સંભળાયો એના દરવાજે ટકોરા. હમણે વિચાર કર્યો કે અત્યારે વહેલી સવારે મારા ઘરમાં કોણ? એટલે પૂછ્યું કોણ? ત્યારે દરવાજા બહારથી જ અવાજ આવ્યો, તું જેને યાદ કરે છે એ. અરે હું તો સ્વામિનારાયણને યાદ કરું છું. તો અમે સ્વામિનારાયણ આવ્યા છીએ. પેલો સફાળો જાગી ગયો, બેઠો થયો, દરવાજો ખોલ્યો. સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત મૂર્તિમાન ત્યાં હાજર હતા. એટલે આ અમરાભાઈએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ વહેલી સવારે અત્યારે? તો કે તે મને યાદ કર્યો એટલે હું આવ્યો. અરે મારે તો આવી ટેવ છે કે હું તો આપને સંભાળું છું. સ્વામિનારાયણ ભગવાન કે અમારી પણ ટેવ છે કે જે અમને સંભાળે, અમને પ્રાર્થના કરે, અમે ત્યાં પહોંચી જઈએ છીએ. આ તો રોજનો ક્રમ છે. આ તો તમને પ્રતીતિ આવે એના માટે આવા દર્શન આપ્યા. હરિને સંભાળે તેને હરિ તો સંભાળે રે. આ તો આપણને સમજાવે છે કે ભગવાનને પ્રાર્થના કરવી એ સાંભળે છે. આજનું વિજ્ઞાન પણ કહે છે ટેલિપથી. આપણા મનના તરંગો તો જેને સંભાળતા હોય એના મનમાં પણ આંદોલન ઊભા કરે છે અને બંને એક થઈ જાય છે. આવા ગુણાતીત ગુરુઓ પણ આ પ્રાર્થના સાંભળે છે. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના મહાન સંત હતા. એમનો જીવન પ્રસંગ આપણે યાદ કરીએ. ત્યાં ભાવનગર પાસે કોટિયા નામનું ગામ, ત્યાં એક આહિર ભક્ત નાજા કામળિયા એ રે. એમનો પુત્ર એકવાર ત્યાંથી નીકળ્યો, ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે જુનાગઢ તરફ ચાલ્યો. એમના પિતાએ છેલ્લે કહેલું કે તું ઊંટ ઉપર જાય છે પણ રસ્તામાં કંઈ વિઘ્ન આવે તો આપણા ગુરુ ગુણાતીતાનંદને તું યાદ કરજે, એ તારી રક્ષા કરશે. પેલો પુત્ર ઊંટ ઉપર બેસીને નીકળ્યો. રસ્તામાં જંગલમાં કેટલાક બહારવટિયાઓ આવ્યા. એને બીક લાગી કે હવે મને લૂંટી લેશે,
મારી નાખશે. અને એ વખત એને પિતાના શબ્દો યાદ આવ્યા કે દુઃખમાં પ્રાર્થના કરો. એને ગુણાતીતાનંદ સ્વામીને યાદ કર્યા અને જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પણ એણે હોંકારો આપ્યો કે હું આવું છું. અને સ્વામી ત્યાં પહોંચ્યા, આ ગીરના જંગલમાં પહોંચ્યા, રક્ષા કરી અને સાથે લઈને જૂનાગઢ પધાર્યા. એમના વાતોનો ગ્રંથ 12મું પ્રકરણ 105મી વાતમાં આપણને આ ખ્યાલ આવે છે. તો ગુણાતીત ગુરુઓ પણ આ પ્રાર્થના સાંભળે છે. ભગવાન આપણી રક્ષા કરે છે. મહાભારતમાં પ્રસંગ આવે છે કે જ્યારે દુર્યોધન એના 100 ભાઈઓ, આ કૌરવ બંધુઓ પાંડવો સાથે જુગાર રમ્યા. એ વખતે આ બધું પાંડવો જુગારમાં હારી ગયા, રાજ્ય હારી ગયા, અરે દ્રૌપદીને પણ હારી ગયા. અને એ વખતે દુર્યોધન એના નાના ભાઈ દુશાસનને કહે છે, તું દ્રૌપદીને અહીંયા લઈ આવ રાજસભામાં. પેલો વાળ ખેંચીને ઢસડીને લાવ્યો. આ વખતે દ્રશ્ય પણ બહુ વિચારણીય છે. આ સભામાં ભીષ્મ પિતામહ બેઠા છે, ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વિદુરજી, અશ્વત્થામા, આ 5 ભાઈઓ યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ અને દુર્યોધન વગેરે 100 ભાઈઓ, દુશાસન, વિકર્ણ અને મામો શકુની, કર્ણ બધા જ હાજર. અને આવી રીતે એક સ્ત્રીને લાવવામાં આવે એ જ એક અપમાન છે. એમાં પણ દુર્યોધને દુશાસનને ઈશારો કર્યો કે એના વસ્ત્ર ખેંચી લે, નિર્વસ્ત્ર કરવી છે. આ બધાની હાજરીમાં દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની છે. એટલે દ્રૌપદીએ તરત જ ભીષ્મ પિતામહ સામે જોયું કે મારી રક્ષા કરે, મને બચાવે. આ બધી સેકન્ડોમાં વાત ચાલે છે. પણ ભીષ્મ પિતામહ લાચાર, આંખો ઢાળી દીધી, એ મૌન બેસી રહ્યા. ધૃતરાષ્ટ્ર એ પણ મૌન, એ કંઈ બોલ્યા નથી. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વિદુરજી બધાની આ સ્થિતિ, જેણે પૂતળા બની ગયા છે. એ વખતે 5 પતિ સામે જોયું કે મારા 5 પતિ શૂરવીર એ મારી રક્ષા કરશે. પણ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ એ પણ લાચાર છે, કંઈ બોલી ના શક્યા. બીજું કોણ બચાવે? એને દ્રૌપદીએ વિચાર કર્યો, મારા દાંતમાં સાડી ભરાવી દઉં એટલે હું નિર્વસ્ત્ર ના થાઉં. પરંતુ આ 10,000 હાથીના બળ ધરાવતો દુશાસન, એમાં દાંતનું બળ શું કામમાં આવે? એટલે દ્રૌપદી નિસહાય છે. શું કરવું કંઈ સૂચતું નથી, ચિંતામાં છે. પરંતુ એણે તરત જ કૃષ્ણનું ચિંતન કર્યું, પ્રાર્થના કરી. કૃષ્ણ ભગવાન ત્યારે દ્વારકામાં છે અને દ્રૌપદી પ્રાર્થના કરે છે, ગોવિંદ દ્વારકા વાસીન કૃષ્ણ ગોપી જનપ્રિય કૌરવૈ પરિભૂતામ મામ કિન્ન જાનાસી કેશવ. હે નાથ, હે રમાનાથ, વ્રજનાતાર્તિ નાશન કૌરવાર્ણવ મગ્નામ મામ ઉદ્ધરસ્વ જનાર્દન. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન વિશ્વાત્મન વિશ્વભાવન પ્રપન્નામ પાહી ગોવિંદ કુરુ મધ્યે વસીદતિમ. દ્રોણ પર્વ, સભા પર્વ 68મા અધ્યાયની અંદર આ બધી વાત પ્રાર્થના લખી છે. આ પ્રાર્થનાના સૂરો આકાશ માર્ગે સીધા દ્રૌપદીના પ્રાર્થનાના શબ્દો કૃષ્ણ ભગવાને ઝીલ્યા અને તરત જ આ સભામાં હાજર. અને 999 ચીર લઈને આવ્યા, એટલી સાડીઓ લઈને આવ્યા. પેલો દુશાસન ખેંચ્યા કરે, ખેંચ્યા કરે, ખેંચ્યા કરે, પણ આ સાડીનો અંત આવ્યો નહીં. દુશાસન વિચાર કરે છે કે આ નારીમાં સાડી કે સાડીમાં નારી, કેમ અંત આવતો નથી? આને નિર્લજ્જ કરવી છે, પણ એનું અભિયાન પૂરું થયું નહીં. એટલે કવિ લખે છે, 10,000 ગજ બલ ઘટ્યો, બલ ઘટ્યો ન 10 ગજ ચીર. 10,000 હાથીનું બળ ઘટી ગયું, પણ આ 10 ગજની સાડી એ પૂરી ન થઈ, અંત ન આવ્યો. આવી રીતે ભગવાને પ્રાર્થનાથી રક્ષા કરી છે. એનું કાવ્ય સુરદાસજીએ લખ્યું છે, રાખો શ્યામ હરી લજ્જા મેરી રાખો શ્યામ હરી, કીની કઠિન દુશાસન મોસે
ગ્રહી કેશો પકરી, આગે સભા દુષ્ટ દુર્યોધન, ચાહત નગ્ન કરી, પાંચો પાંડવ સબ બલ હારે, 300 કછુ ન સરી, ભીષ્મ દ્રોણ વિદુર ભય વિસ્મિત, તીન સબ મૌન ધરી, અબ નહીં માત પિતા સુત બાંધવ, એકલ ટેક તુમરી, વસન પ્રવાહ કિએ કરુણાનિધિ, સેના हार परी, सूर श्याम जब सिंह शरण गई, श्यालो से काहे डरी, लज्जा मेरी राखो श्याम हरि. પ્રાર્થનાથી સફળતા મળે છે. આ વાત આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે. પ્રાર્થનાથી રક્ષા થાય છે.